આ રિંકુએ મારું આખું પેઇન્ટિંગ બગાડ્યું. લો બોલો, હજી તો નામ લીધું તે એમનો ફોન આવી ગયો. કેમ છે ભાઈબંધ? ઓહો, ભાઈબંધ પ્રેમથી વાત કરતા પણ આવડે છે તમને? હા, હવે બેટરી. શું કરતો તો? કઈ નહીં, તમારાથી બગડેલું કામ સુધારું છું. સોરી હો, મેં તારું ચિત્ર બગાડ્યું એના માટે. એક મિનિટ. શું કહ્યું તમે? ફરી બોલો તો. સોરી. ઓહો, સોરી. આ શબ્દ પણ તમારી ડિક્શનરીમાં છે એમ? હા, હવે તારી મહેનત પર પાણી ફરી વળ્યું ને. ભૂલથી પણ. તો પણ શું? બોલો, અટકી કેમ ગયા? પોતાના સપનાઓના ચિત્ર આવી રીતે બગડી જાય ત્યારે કેવી હાલત થાય એ મારાથી વિશેષ બીજું કોઈ નહીં સમજી શકે. અરે આ શું બોલો છો તમે? આઈ મીન તમે રિંકુ જ છો ને? હા, હવે રિંકુ જ છું. ના, તમને આવી રીતે વાત કરતા ક્યારે સાંભળ્યા નથી. કંઈ થયું છે કે શું? ના, કઈ નથી થયું. સારું, ચાલો તારી સાથે પછી વાત કરું. બાય. અરે હલો, સાંભળો. પોતાના સપનાઓનું ચિત્ર આવી રીતે બગડી જાય તો કેવી હાલત થાય એ મારાથી વિશેષ કોઈ નહીં સમજી શકે. આ માત્ર વાક્ય નથી, લાગણી છે. પણ શું રિંકુ મને ઇનડાયરેક્ટલી કંઈ કહેવા માંગતા હતા અને હું સમજી ના શક્યો. આ છોકરી આટલી ડીપ વાત કરી શકે ખરી? ઓહો, આજથી તો આ પૈસાદારોના ઘરે રોજ આવા જ નાસ્તા ખાવા મળશે. રાહુલ, મને પેલી બ્રેડ અને બટર વાળી પ્લેટ આપ ને. આ રૂપા દીદી શું કરી રહી છે? રૂપા, બીજા પણ બેઠા છે ખાવા. મને સવારે બહુ જ ભૂખ લાગે, એટલા માટે એટલો નાસ્તો લીધો છે. આમ જોવા જઈએ તો ઘરની નવી વહુ જ બધાને નાસ્તો સર્વ કરવાનો હોય ને. હું શું કામ બધાને નાસ્તો સર્વ કરું? આટલા મોટા બંગલામાં નોકર ચાકર નથી? આ ઘરમાં વહુ બનીને રાજ કરવા આવી છે કે આખા ખાનદાનને પોતાના ઈશારે નચાવવા? દીદી, રોજ સવારે હું જ બધાને નાસ્તો આપું છું. મેડમે એટલે તને આજે પીરસવા માટે કહ્યું. સ્વાતિ, તારી મેન્ટાલિટી તો બાળપણથી જ નોકરો જેવી જ છે. મારી મેન્ટાલિટી એવી નથી. શાબાશ રૂપા, શાબાશ. તે તો મારા મનની વાત છીનવી લીધી. રૂપાની વાત બિલકુલ સાચી છે મામી. આપણે ઘરમાં વહુ લાવ્યા છે, કોઈ મફતની નોકરાણી નહીં. દીદી, આ શું કરે છે તું? આ જ્યુસ ના પીશ. શું કામ? આ તો મારું ફેવરેટ પાઇનેપલ જ્યુસ છે. તું હા પીતા કેમ રોકે છે? દીદી, તું પ્રેગ્નેન્ટ છે અને આવી હાલતમાં પાઇનેપલ જ્યુસ ના પીવાય. બાળકને નુકસાન થાય. રૂપા, આ તો સ્વાતિની નજર પડી એટલે. તો તારી આ ભૂલ આખા ઘરને કેટલી ભારે પડત. નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખીશ. આમાં વાક રૂપાનો નથી પણ સ્વાતિનો છે. અને જાણી જોઈને આ જ્યુસ અહીંયા મૂક્યો છે. ફોઈ, તમે આ શું બોલી રહ્યા છો? અને ખબર છે ને કે રૂપાને પાઇનેપલ ભાવે છે, તો પણ એની નજર સામે ત્યાં જ્યુસ મૂક્યું. કેમ? સગી બેન થઈને એના થનાર બાળકનો જીવ લેવા બેઠી છે.
આટલી બધી જેલસી? સ્વાતિ, સાચે જ તું તારી બેન વિશે આવું બધું વિચારે છે? અરે તારો ગુસ્સો રૂપા પર હોય તો રૂપા પર ઉતાર ને. આમાં બિચારા આ નિર્દોષ બાળકનો શું વાંક છે? મને તો હજી સુધી એ વિશ્વાસ નથી આવતો મારી સાથે આટલો મોટો ફ્રોડ થઈ ગયો. ખરેખર મને આજે મારી જાત પર અફસોસ થાય છે. હું આટલો મોટો મૂર્ખ છું. આ છોકરીઓ મારા મોઢા પર લાફો મારીને જતી રહી અને હું ચૂપચાપ ઊભો રહ્યો અને કશું જ સમજી ના શક્યો. રાહુલ તું પ્લીઝ એકવાર મારી Just shut your mouth, રૂપા. બ્રો, તમે જોઈ લીધું ને, તમે ધારો છો એટલો ખરાબ નથી હું. પણ અફસોસ તમે ક્યારે મારા પર ટ્રસ્ટ જ નથી કર્યો. આજે જોઈ લીધું ને કે ગુનેગાર હું નહીં પણ આ બંને બહેનો છે. તે મારા રાહુલની આખી જિંદગી બરબાદ કરી નાખી છે. તેનું વળતર કઈ રીતે ચૂકવીશ એનો જવાબ આપ. સ્વાતિ, તું મારા દીકરાના ઇમોશન સાથે રમી છે. મેં કંઈ જ નથી કર્યું. અચ્છા, તો બધું એમ જ થઈ ગયું. આઈ નો વેરી વેલ કે આ કાંડ પાછળ માસ્ટર માઇન્ડ તું જ છે. તું સારી રીતે જાણતી હતી કે તું આ ઘરની મોટી વહુ છે, એટલે તને આ ઘરના રૂપિયા અને સંપત્તિ મળવાની છે. પછી તે તારી બહેનને આ ઘરની વહુ કેમ બનાવી? હું તમને બધાને 1000 વાર કહેતી હતી કે મારો રાહુલ આવું ખરાબ કામ કરી જ ના શકે. તમે બધાએ મારા રાહુલને એનો બચાવ કરવાની એક તક પણ નહોતી આપી. એક્ઝેક્ટલી મોમ. અને આ બધા લોકોના કારણે જ મારે આ છોકરી સાથે લગ્ન કરવા પડ્યા. હવે શાંતિ થઈ ગઈ ને તમને બધાને? જોઈ લીધું ને કે મારા રાહુલ સાથે આ બંને શું કર્યું છે? વાહ મીનાક્ષી ભાઈ વાહ, તમે તો તક જોઈને આખા પાપનો ટોપલો મારા માથે નાખી દીધો. એ દિવસે તમારા લાડલા દીકરાએ પણ લગ્ન માટે હા પાડી જ હતી ને? એ છોકરી, મારી વાત હજી પૂરી નથી થઈ. શું ત્યારે તમારા દીકરાનું જીવન બરબાદ નહોતું થતું? અને સિંદૂરની વિધિ ચાલુ થઈ એ પહેલા તો તમે પણ આવી જ ગયા હતા ને? તમે પણ રાજી થઈ જ ગયા હતા ને? હા, પણ રાહુલભાઈ લગ્ન માટે રાજી કેમ થયા એનું સાચું કારણ મને ખબર છે. એમને એ દિવસે ખબર પડી કે દીદી પ્રેગ્નન્ટ છે, એટલે એમણે વિચારી લીધું કે આ સંતાન જ એમને આખા ઘરનો અને આ કરોડોનો બિઝનેસનો પહેલો અધિકાર અપાવશે. જે અધિકાર આજ સુધી ફક્ત ને ફક્ત સિદ્ધાર્થને મળ્યો હતો, તમારા દીકરાને ક્યારેય મળ્યો નથી. એ જ અધિકાર તમે સિદ્ધાર્થ પાસેથી હંમેશા માટે છીનવી લઈને રાહુલભાઈને આપવા માંગતા હતા, એટલે જ તમે આ લગ્ન માટે રાજી થયા. બરાબર ને મીનાક્ષી કોઈ? આ શું બોલે છે તું? તમારા શબ્દો કંઈક અલગ કહે છે અને તમારી આંખો તો કંઈક અલગ જ બોલે છે. એ દિવસે કોઈ લગ્ન રોકવા માંગતું હતું તો એ માત્ર ને માત્ર હું જ હતી. બસ સ્વાતિ, બહુ થયું હવે. મેં કોઈ જ ગુનો નથી કર્યો સિદ્ધાર્થ. હું ખરેખર નિર્દોષ છું. વાહ, એટલે હજુ પણ તું તારી જાતને ઇનોસન્ટ માનીશ? હા, કારણ કે મેં કંઈ જ ખોટું નથી કર્યું. મારી ખાલી એક જ ભૂલ હતી કે મેં મારી બહેન પર આંધળો વિશ્વાસ કર્યો. જો તને કંઈ જ ખબર નહોતી તો પછી સાચો મેડિકલ રિપોર્ટ તારી પાસેથી કેવી રીતે મળ્યો? મારી પાસે રિપોર્ટ હતો કેમ કે કારણ કે તું તારી બહેનનું જુઠ્ઠાણું છુપાવવા માંગતી હતી. અને જો આજે આ રિપોર્ટ અચાનક મારા હાથમાં ના આવ્યો હોત ને, ખબર નહીં કેટલા દિવસ સુધી તમે બંને બહેનો ભેગા મળીને આ નાટક ચલાવત. હું આ નાટક ક્યારેય આગળ વધવા ના દે. અને આ તો તમને ખબર પડી ગઈ
જો ખબર ના પડી હોત તો આ રિપોર્ટ લઈને હું જ સત્ય સાબિત કરવા આવવાની જ હતી. તો પછી તે મને એ સમયે કેમ ના જણાવ્યું? કદાચ કોઈ સારું મુહૂર્ત જોઈને માઇકમાં અનાઉન્સમેન્ટ કરવાની છે, નહીં? હું સ્વીકારું છું કે મેં તરત તમને આ વાત ના કહી એ મારી ભૂલ છે. આ કોઈ ભૂલ નથી સ્વાતિ, આ મોટો અપરાધ છે. આ કાલ્પનિક વાર્તાઓ સંભળાવીને તું તારા ગુનામાંથી ક્યારેય બચી નહીં શકે. સ્વાતિ, તું હવે તારા વણેલા જાળમાં પોતે જ ફસાઈ ગઈ છું અને એવી રીતે ફસાઈ ગઈ છું કે એમાંથી બહાર નીકળવાનો તારી પાસે કોઈ જ રસ્તો નથી. ના, આ મારો પ્લાન નથી. મને સાચે જ કઈ ખબર નથી. બૂમો પાડવાથી સત્યને સંતાડી નહીં શકાય સ્વાતિ. મારે સત્યને સંતાડવું પણ નથી. તો પછી તે મને સામે ચાલીને આ વાત કેમ ના કહી? હું કરવાની જ હતી, પણ એ પહેલા તમને ખબર પડી ગઈ. વાહ, યુ મીન ટુ સે કે આમાં પણ મારો વાંક છે? ના, પરિસ્થિતિનો વાંક, મારા નસીબનો વાંક. સિદ્ધાર્થ, તમને યાદ છે ગઈકાલે હું તમને લોકોને ઘરે એકલા મૂકીને બહાર ગઈ હતી અને હું જ્યારે પાછી આવી ત્યારે તમે મારી પર અકળાયા હતા. હું આ કારણના લીધે જ ગઈ હતી અને મેં આવતાની સાથે તમને કહ્યું પણ હતું કે મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. યાદ છે તમને? સિદ્ધાર્થ, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. પહેલા તું એમ કહે કે તું ક્યાં ગઈ હતી? એ બધું હું તમને પછી કહીશ. પહેલા તમે મારી વાત સાંભળો. પણ હું તમને કંઈક કહું એ પહેલા તરત જ દીદી મને અંદર લઈ ગઈ. સ્વાતિ, મારે તારી સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ચાલ મારી સાથે. તો પછી તને આ રિપોર્ટ લેવા જવાની ઈચ્છા અચાનક કેમ થઈ? સંજયના લીધે. મને ખબર જ હતી કે આ જ માણસ મારી ઘોર ખોદ છે. સિદ્ધાર્થ, તમને યાદ છે આપણે બધા ઘરે પહોંચ્યા તરત જ લાલો આવ્યો હતો. બાદી દીદી. અરે લાલા, તું આવ આવ. કામ ફાવી ગયું ને તને દુકાનનું? હા, તમે એક મિનિટ આવો ને, તમારું કામ છે થોડું. હોસ્પિટલમાંથી રિપોર્ટ મળ્યા પછી આ આખી વાત સૌથી પહેલા હું તમને જ કહેવાની હતી સિદ્ધાર્થ, પણ મને સમય જ ના મળ્યો અને પછી મારી સીધી વાત દીદીની સાથે થઈ અને એને સાબિત કરી દીધું કે એની પર વિશ્વાસ કરીને મેં સૌથી મોટી ભૂલ કરી. કારણ કે આ રિપોર્ટ બતાવ્યા પછી મેં દીદીને ચોખ્ખું કહ્યું હતું કે એણે પોતે જ આખા પરિવાર સામે એના પોતાના મોઢે આ પાપનો સ્વીકાર કરવો પડશે. પણ એણે હું વચન આપું છું કે હું રાહુલને બધું જ સામેથી કહી દઈશ. હવે જો આખા ઘરના લોકોને એવું લાગતું હોય કે દીદી પર વિશ્વાસ કરીને એને ગુનો સ્વીકારવાની એક તક આપીને જો મેં બહુ મોટું પાપ કર્યું છે, તો હવે મારે આ ઘરના લોકો સામે કોઈ જ વાત નથી કરવી. સ્વાતિ, હવે મને તારી વાત ઉપર 1% પણ ભરોસો નથી. સાંભળ્યું ને સ્વાતિ, આ ઘરમાં તારી વાત સાંભળવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. હકીકત તો એ જ છે કે આ બંને બહેનોએ ભેગા મળીને પાટીદાર પરિવારને બહુ ગંદી રીતે છેતર્યા છે. સ્વાતિ, તારી સાથે તો હું આ વિષય પર પછી શાંતિથી વાત કરીશ. અત્યારે મારે તારી આ બહેન રૂપા સાથેનો હિસાબ પતાવવો છે. રૂપા, તે પાટીદાર પરિવારના ઇમોશન સાથે જે ગંદી રમત રમી છે ને, એની તને કડકમાં કડક સજા મળશે.